નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ. હું છું દેવાજ ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ. હું છું દેવાજ ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ. જેમાં ચાલુ બે ધરતી માટી આપજો, જેમાં ચાલુ બે ધરતી માટી આપજો.
રૂખા જય રૂખા જય રૂખા જેમાં ચાલું મેં મોરલી માટી નાખજો જેમાં ચાલું મેં મોરલી માટી નાખજો એવા કરવાને માટીને રૂખડિયો ધડુંગિયો એ રૂખડ બાવા તું હળવે હળવે હાલ જોજે રૂખડ બાવા તું હળવે હળવે હાલ તો જેવો કરવાને માટીને રૂખડિયો ધડુંગિયો ચાલુ કરી દીધું હતું ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે પણ તો કંઈ એવું નથી કે મોડું આવવું એવી કોઈ ટેવ નથી પણ એને ખબર હોય કે ગણપતજી થાય ભજન થાય સંતવાણી થાય સમાજને કાંઈ અમે અમારી રીતે અમારા સમાજને કાંઈક કહી શકીએ દેવાયતભાઈ ખવડ આવી ગયા છે એક વખત આપણે જોરદાર તાળીથી અમને વધાવી લઈ હા અને ઓલું કાગળ મૂકાઈ ગયું બધું. જોઈ લે એવું ઈ નથી